તો કેમ છો મારા ભાઈઓ? તો તમારો ભાઈ આવ્યો છે એક નવો બ્લોગ લઈને. તો અત્યારે આપણે ઘરથી બ્લોગ ચાલુ કરીએ છીએ અને કેટલા વાગે બ્લોગ ચાલુ કરીએ છીએ? 12 વાગે. દેખાય. તો આમ જ ઘરે બેઠા છે, આજે સન્ડે છે અને આરામ કરતા હતા. તો જોઈએ એક બ્લોગમાં નહીં, હવે જોઈએ હવે આખા દિવસમાં શું કરી છે શું નહીં. તો બને રહેજો આપણા બ્લોગમાં. તો મળે તમને આગળ. તો આજે સન્ડે છે તો જોજો પતંગો ચગે છે, થોડી ઘણી જગે છે. તો જોઈએ હવે આપણને બી છે થોડી પતંગ ને દોરો છે તો ભાઈ ચગાવવા જઈએ થોડીક વારમાં. તો જોઈએ ભલે રહેજો આપણા બ્લોગમાં અને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જઈએ ધાબા પર. કેમેરામાં તો તમે આવી ગયા છે ધાબા પર અને ધાબા પર ઘણી બધી પતંગો ચગે છે પણ કેમેરામાં દેખાતી નથી. જો કે એવું લાગે છે, જો આ બાજુ દેખાય છે ને. તો આમ જ બને રહેજો આપણા બ્લોગમાં અને સપોર્ટ બનાવી રાખજો. તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ ગ્રાઉન્ડમાં થોડાક છે એ પતંગો ચગાવે છે અને આ બાજુ થોડા છે. તો ઉત્તરાયણમાં તો ઘણી મજા આવવાની જેવું લાગે છે. તો જોઈએ હવે આપણે તો બને રહેજો આમ જ. તો તમારો ભાઈ પાછો આવી ગયો છે ખીચડી બનાવવા માટે. જો કે આજે મમ્મી થોડી બહાર ગઈ છે તો આપણે ખીચડી બનાવીએ અને ડુંગળી કાપી દીધી છે અને થોડું રડી લીધું છે. તો ચલો હવે એક સાઈડ પર મોબાઈલ મૂકી દઈએ, પછી ખીચડી બનાવીએ. બહુ રડી લીધું છે આપણે. અહીંયાથી દેખાશે. नहीं देखा यार. અહીંયા નહીં પણ અહીંયાથી તો દેખાતા નહીં યાર.